નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે જ્યારે 7/12 ની અંદર કોઈ અપરિણિત વ્યક્તિનું અવસાન થાય છે અને તેમનું નામ 7/12 માં છે, તો તેવી વ્યક્તિનું 7/12 ની અંદરથી નામ કેવી રીતે કમી કરી શકાય. તો દર્શક મિત્રો, એની માટે કાયદાની અંદર થોડી લાંબી પ્રોસેસ દર્શાવવામાં આવી છે. કારણ કે જે વ્યક્તિ અપરિણિત છે એ વ્યક્તિનો જે જમીનની અંદર હિસ્સો છે તેનું પછીથી કોઈ વારસદાર રહેતું નથી, કારણ કે તે અપરિણિત અવસાન પામેલું હોય છે. એટલા માટે તો જે પણ તેના કુટુંબીજનો છે તેમને તેવી વ્યક્તિનું નામ કમી કરવા માટે સૌથી પહેલાં તો જે તે ગામની અંદર તમારે જે તલાટીશ્રી હોય છે તેમની રૂબરૂની અંદર જે વ્યક્તિ અપરિણિત અવસાન પામી છે તેનું તલાટી રૂબરૂનું એક પેઢીનામું બનાવવાનું રહેશે. તે પેઢીનામું બનાવ્યા બાદ તે તમારી તાલુકાની જે કોર્ટ હોય ત્યાં આગળ એક અરજી કરવાની છે, એટલે કે તમારે કેસ દાખલ કરવાનો છે કે આ જે અમારા ભાઈશ્રી છે અથવા ફોઈ છે અથવા બહેન છે કે જે અપરિણિત અવસાન પામેલા છે અને તેમનું 7/12 ની નકલની અંદર નામ બોલી રહ્યું છે, તો અમારે તેને કમી કરાવવું છે. તો દર્શક મિત્રો, તમે જ્યારે કોર્ટની અંદર આ રીતની અરજી કરશો ત્યારે અરજીની તમારે 1-2 તારીખો પડશે કોર્ટની અંદર, અને પછી કોર્ટની અંદરથી એક હુકમનામું આવશે અને તે હુકમનામાની અંદર એવું લખવામાં આવશે કે આ જે બેન છે અથવા ભાઈ છે જે અપરિણિત છે તો તેમનું જે 7/12 ની અંદર નામ છે તે કમી કરવા માટે હુકમ આપવામાં આવે છે. અને એ હુકમનામું લઈને તમે તમારી તાલુકાની જે તે મામલતદાર સાહેબશ્રીની જે કચેરી હોય ત્યાં આગળ તમે જે વારસાઈ હોય છે તમારા જે બાકીના એમના જે પણ આડી લીટીના જે વારસદારો છે તેમને જે ભાગ મળતો હોય, તેમના જો અધિકાર આવતા હોય તો એમનો પણ નામ અંદર ચડી શકે છે અને તેમની જગ્યાએ એ જે વ્યક્તિ છે કે જેનો ભાગ છે બરાબર 7/12 ની અંદર નામ છે જમીનની અંદર, તે વ્યક્તિનું નામ કમી થશે અને તે આડી લીટીના તેમના જેટલા પણ વારસદાર હશે, આડી લીટી એટલે તેમના ભાઈ છે, તેમના ફોઈ છે, જે વ્યક્તિ જો તમારા મોટા ભાઈ હોય અને તે અપરિણિત અવસાન પામ્યા હોય તો ત્યારબાદ બધી એમની જે પણ જમીન છે તેની અંદર કોનો અધિકાર, તો તમારો અધિકાર, તમે તેમના ભાઈ થાવ છો. પણ ભાઈ પણ કેવા, તો તમે આડી લીટીના વારસદાર ગણાઈ શકો. તો એ રીતના કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવે અને તેમનું 7/12 ની અંદરથી નામ તમે કમી કરી શકો છો અને આડી લીટીના જે પણ વારસદારો છે તેમને તેમની જે જમીન હોય તેની અંદર તેમને અધિકાર મળી શકે છે. તો દર્શક મિત્રો, આ ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન હતો કે જે વ્યક્તિ અપરિણિત અવસાન પામી છે તેનું નામ 7/12 માંથી અમારે કમી કરવું છે પરંતુ ઘણી સમસ્યાઓ આવે છે, તો તેના વિશેની માહિતી આપવા વિનંતી. તો દર્શક મિત્રો, આ રીતે તમે તમારા જે પણ સગાવાલા છે કે જે અપરિણિત અવસાન પામ્યા છે અને તેમનું 7/12 માં જો નામ છે તો તમે આ રીતના તેમનું નામ કમી કરાવી શકો છો. તો દર્શક મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.